જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગશર શુક્લ પક્ષની એકાદશી, મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ પણ છે. ગીતાજી જે ભગવાન શ્રી કૃષ્ણની વાણી એ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે. આજે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજી સંભળાવેલા છે. આ બધા બોધ આપેલો છે, જેથી જીવનમાં અંધકાર દૂર થાય છે અને બુદ્ધિમાં પ્રકાશ પણ ફેલાય છે. મનમાં સંશય હોતો નથી, તે પણ દૂર થાય છે. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો, જેને આપણે ગીતાજી કહીએ છીએ, જે દેવીય છે, દેવાંશ્ય રચિત મહાભારત ગ્રંથ છે. અલગ અલગ તારવવામાં આવ્યો છે, જેમાં 18 અધ્યાય છે. આ ગીતાના અધ્યાયનો સાર તે 18મા અધ્યાયમાં જણાવેલો છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીનો 18મો અધ્યાય, મોક્ષ સંન્યાસ યોગ, જેને સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાની સાથે જીવનમાં અંધકાર પણ દૂર થાય છે. પરમ ગુરુને ભગવાન શ્રી કૃષ્ણ એવા પ્રભુના સાક્ષાત વાણી આપણે સાંભળવાના છીએ, અને સાથે આ ગીતાજીનો અધ્યાય જે સાંભળે છે, જે વાંચે છે, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તે મહાત્મય પણ કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય, હરિ પરમાત્માય પરણાય કલેશાય, ગોવિંદાય નમો. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 18મો, મોક્ષ સંન્યાસ યોગ. ઓમ પરમાત્માય નમઃ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, મહાબાહુ, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસી તેમજ ત્યાગના તત્વને જુદા જુદા જાણવા માંગુ છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, હે પાર્થ, કેટલાક પંડિત જનો કામ, કર્મ, ત્યાગ, સંન્યાસ સમજે છે, અર્થાત સ્ત્રી, પુત્ર, ધન આદિ જે પ્રિય લાગે છે, રોગ, સંકટ વગેરેના નિવારણ અર્થે જ્ઞાન, દાન, ઉપવાસ જેવા કર્મો કરવામાં આવે છે. એમનું નામ કામ્ય કર્મ કહેવાય છે. કામનો પૂર્ણ કરનાર હોય છે, જ્યારે બીજા વિચાર કુશળ મનુષ્ય સઘળા કર્મો ફળનો ત્યાગને ત્યાગ કહે છે, એટલે કે ઈશ્વરની ભક્તિ છે, દેવતાઓનું પૂજન છે, વડીલોની સેવા, યજ્ઞ, દાન, તપ આદિ જે કાંઈ છે તે સઘળું ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરાય છે, ત્યાગ કરાય છે. અને કેટલાક વિધાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય, જ્યારે અન્ય વિધાનો એમ કહે છે કે યજ્ઞ, દાન, તપ રૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, પરંતુ હે પાર્થ, હે પરમ તપસ્વી ભરતવંશી માં શ્રેષ્ઠ સમાન અને ત્યાગ અને બીમા પહેલા ત્યાં વિશે હું મારો નિશ્ચય સંભળાવું છું. કેમ કે ત્યાગ સાત્વિક, રાજસે, તામસ છે, એવા ભેદથી 3 પ્રકાર કહેવાય છે. યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ. કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી મનુષ્ય પવિત્ર કરનાર છે. માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મોને તેમજ બીજા સઘળા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યજ્ઞ, દાન અને તપ ત્રણેય કર્મો બુદ્ધિશાળી મનુષ્ય પવિત્ર કરનાર છે. માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મોને તેમજ બીજા સઘળા કર્તવ્યને મનોકામના, અસિક્ત અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મન છે. નિશ્ચય તેમજ કામ્ય કર્મોના સ્વરૂપથી પણ ત્યાગ કરવો ઉચિત છે, પરંતુ નિત્ય કર્મોના સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી. માટે મોહને લીધે નિયત કર્મો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાય છે. જો કે કોઈ મનુષ્ય કંઈ કર્મ કરે છે તે સઘળું દુઃખ રૂપ જ છે, એમ માનીને શારીરિક ક્લેશ ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દેશે, એવો આ રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ પામતો નથી. જે શાસ્ત્ર
વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી અશિક્ત અને ફળનો ત્યાગ કરી કરવામાં આવે છે. એ જ સાત્વિક ત્યાગ મનાય છે. હે પાર્થ, જે મનુષ્ય અસુખળ કર્મનો દેશ નથી કરતો તે કુશળ કર્મના આસક્ત થતો નથી. તે શુદ્ધ શ્રવત ગુણથી યુક્ત મનુષ્ય સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. કારણ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણએ બધા કર્મોને ત્યાજવા માટે યોગ્ય નથી. માટે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે. કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્ય કર્મનું સારું નરવું મિક્સ એ 3 પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે. પરંતુ કર્મફળનો ત્યાગ કરનારા મનુષ્ય કર્મનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. હે મહાબાહુ, સર્વ કર્મોની સિદ્ધિ થવામાં આ 5 કારણો કર્મો અંત કરવાનો ઉપદેશ દર્શાવનારા સાંખ્ય શાસ્ત્રો કહેવાય છે. હે અર્જુન, કૃષ્ણ અર્જુનને કહે છે કે થવામાં આ 5 કારણો કર્મો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રોમાં કહેવાય છે. એમને તું મારી પાસેથી સારી પેઠે જાણી લે. હે કુંતી પુત્ર, આ વિશેષ એટલે કે કર્મોથી સિદ્ધિ થવા માટે આધિતિ કરવા જુદા જુદા પ્રકારના કારણો અને જાતની જુદી જુદી શ્રેષ્ઠતાઓ અને જે રીતે 5મું કારણ દેવ છે. કારણ કે મનુષ્ય મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ છે, વિપરી છે, કંઈ પણ કર્મ આચરે. પરંતુ આ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મો ના થતા માં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે, મલી બુદ્ધિનો આજ્ઞાથી ખરું નથી સમજતો. હે અર્જુન, જે મનુષ્ય અંતઃકરણમાં હું કરતા શું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ શારીરિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ મનુષ્ય આ બધા લોકને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપને બંધાતો. હે અર્જુન, જ્ઞાન અને આ 3 પ્રકારના કર્મોનો પેરાકો અને કર્તા-કરણ તેમજ ક્રિયા કરતા અર્થાત જોવું, સાંભળવું, સમજવું અને સ્મરણ કરવું અને કર્તાના કારણે દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે તેની ક્રિયા કહેવાય છે. આમ કર્તા-કરણ અને ક્રિયા આ 3 પ્રકારના કર્મ સંગ્રહણ એટલે કે કર્મના સાધનો છે. તે તું ગુણોને આધારે સઘળા પદાર્થોને ગણતા કરનાર સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા 3 પ્રકારના જ કહેવાય છે. એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ. હે અર્જુન, જે જ્ઞાન મનુષ્ય ભીતર જણાવતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા અવિભાજિત છે રૂપે સંભાવી રહેલા જોઈએ છે, એ જ્ઞાનને તું સાત્વિક જાણ. અને જે જ્ઞાન દ્વારા મનુષ્ય સંકળાયેલો ભૂતોમાં જુદી જુદી જાતના અને ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ. પરંતુ જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં સંપૂર્ણ, જેમાં આકર્ષક રહેનારું છે તથા જે હેતુ વિનાનું સાત્વિક અર્થાત રહિત છે તેમજ તુચ્છ છે, એ તામસ કહેવાય છે. હે અર્જુન, જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય છે, કર્તાપણના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય છે, તેમજ ફળની લાલસા વિનાનું મનુષ્ય વડે રાગ દેશ વિના કરવામાં આવ્યું હોય છે, એ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ બેઠી કરાય છે અને વળી ભોગની ઈચ્છાતા મનુષ્ય વડે કે અહંકાર મનુષ્ય વડે કરવામાં આવે છે, એ કર્મને રાજસ કહેવાય છે. જે કર્મ પરિણામે હાનિ, હિંસા, સામર્થ્ય ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાન લીધે આચરવામાં આવે છે, એ કર્મ તામસ કહેવાય છે. હે કુંતી નંદન, જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારતો રહિત છે, એ સાત્વિક કહેવાય છે. જે કરતા અસિક્ત ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ
આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખશોખથી લિપ્ત છે એ રાજસ કહેવાય છે. જે કરતાં પોતાને વંશમાં ન રાખનાર, આશિક્ત, ઘમંડી, શંખ, બીજાને આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ, દીર્ઘશત્રુ અર્થાત આજનું કામ કાલે ઉપર છોડનારને એ બધા તામસ કર્મ કહેવાય છે. તથા હે ધનંજય, હવે બુદ્ધિ તેમજ ધ્રુવની પણ ગુણો અનુસાર 3 પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણ વિભાગપૂર્વક કહેવાતો સાંભળ. હે પાર્થ, બુદ્ધિ, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ, કર્તવ્ય તેમજ કર્તવ્યને, ભય અને અભયને તથા બંધનના અને મોક્ષને અર્થાતપણે જાણતી બુદ્ધિ સાત્વિક છે. હે પાર્થ, મનુષ્ય જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મની તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાવત નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે. અને હે પાર્થ, તમો ગુણની ઘેરાયેલા જ છે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મને એમ માની બેસે છે. તથા જે પ્રાણી બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે તે બુદ્ધિ તામસી છે. હે પૃથુપુત્ર, જે અવભિસરણી અર્થાત સંસારમાં પરમાત્મા સિવાય સર્વમાં દોષ દ્રષ્ટિ રાખવી એટલે કે મોહિત ન થવું તેને અભિસરણી ભક્તિ કહેવાય છે. અભિસરણી ભક્તિ ધારણ શક્તિ મનુષ્ય ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે. ધૃતિ સાત્વિક છે. પરંતુ હે પૃથુપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ અર્થ કામનું ધારણ કરે છે, ધારણ શક્તિ રાજસી છે. તથા દુષ્ય બુદ્ધિ મનુષ્ય છે. ધારણ શક્તિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉત્તમણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે. હે ધારણ શક્તિની તામસી કહેવાય છે. હે ભરત શ્રેષ્ઠ, હવે પણ 3 પ્રકારનું સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક મનુષ્ય ભજન, ધ્યાન, સેવા આદિનો અભ્યાસ વડે રમણ કરે છે અને જેની દુઃખોના અંતને પામી જાય છે, જે આ જાતનું સુખ છે શરૂઆતમાં કે જો કે વિષ જેવું જણાય છે પરંતુ પરિણામે અમૃત જેવું છે. માટે હે પરમાત્મા, વિશેષ બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાય છે. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના યોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાવાતું હોવું છતાં પરિણામે વિષ જેવું, માટે તે સુખને રાજસ કહેવાય છે. જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્મને મોહિત કરનારું છે એ નિંદ્રા, આળસ, પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાય છે. પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓને અથવા સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિની જન્મેલા 3 ગુણોમાંથી મુક્ત હોય. માટે હે પરમ તપ બ્રાહ્મણ, શાસ્ત્રીય, વૈશ્ય, દ્રશ્યોના કર્મ સ્વભાવથી જ ઉપજેલા ગુણો દ્વારા ભક્તિ કરવામાં આવ્યા છે. અંતઃકરણે નિગ્રહ કરવાના, ઇન્દ્રિયોને દમન કરવું, ધર્મના પાલન માટે કષ્ટ સહેવું, બ્રાહ્મણ ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિયોને તેમજ શરીરને જે રીતે સ્વાભાવિક. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું મારી રીતે આ સાંભળ મારી પાસેથી. અંતઃકરણે નિગ્રહ કરવો, ઇન્દ્રિયોને દમન કરતું, ધર્મના પાલન માટે કષ્ટ સહેવું, બ્રહ્મા ભીતર શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિયોને તેમજ શરીરના ઋજુ સ્વભાવમાં રાખવા, વેદ શાસ્ત્રોમાં ઈશ્વર, પરલોક આદિને શ્રદ્ધા રાખવી, ખરવી વેદ શાસ્ત્રનું અધ્યયન કરવું, પરમાત્મા તત્વને અનુભવ, આ બધાય બ્રાહ્મણના સ્વભાવ કર્મો છે. શૂરવીરપણું છે, જેમ ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વામી ભાવ એટલે કે પ્રજાનું પાલન કરવું, આ બધા ક્ષત્રિયોના સ્વભાવ કર્મો છે. ખેતી, ગોપાલ ખરીદવું, વેચવું, સત્ય વ્યવહાર, આ બધા વૈશ્યના સ્વાભાવિક કર્મ છે.
તથા સર્વ વર્ણોમાં સેવા કરવી તે શુદ્ધ સ્વાભાવિક કર્મ છે. અને આ પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં તપ પરમાત્મા પૂર્વક જોડાયેલા મનુષ્ય ભગવાન પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. એટલે કે પોતાના કર્મોમાં કોઈ દોષ ન જોયો, ચાહે તે ઊંચું હોય કે નીચું હોય. પોતાના સ્વાભાવિક કર્મમાં મનુષ્ય જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે, ઉપાયને પણ તું સાંભળ. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કુંતી નંદન, જે પરમેશ્વરી સઘળા પ્રાણીઓને ઉત્પત્તિ થઈને અને જેનાથી આ સઘળું આખું જગત વ્યાપેલું છે, એ પરમેશ્વરી પોતાના સ્વભાવ કર્મો વડે પૂજા કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પામી જાય છે. માટે સારી રીતે આચરણમાં આવેલ બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોય છે, છતાં પણ પોતાનો ધર્મ સળિયાતો છે, કેમ કે સ્વાભાવિક નિયત થયેલું છે. સ્વધન ધર્મરૂપી કર્મ કરતો મનુષ્ય પાપથી નથી લેપાતો. માટે હે કૌંતેય, દોષયુક્ત હોવા છતાં પણ સહસ્ત કર્મ ન છોડવું જોઈએ, કેમ કે ધુમાડાથી અગ્નિ પેઠે છે. સઘળા કર્મોને કોઈને કોઈ દોષયુક્ત છે. હે અર્જુન, સર્વ આશીર્વાદ રહિત બુદ્ધિ ધરાવનારું, સભુઆ વિનાનું, તેમજ જેણે અંતઃકરણે જીત્યું છે, પરમ નિશ્ચય સિદ્ધિ પામે છે. માટે જે જ્ઞાન યોગ્ય પરાશિષ્ટ છે, એ નિષ્કર્મ સિદ્ધિને જે પ્રકારે પામી મનુષ્ય બ્રહ્માને પામે છે, એ પ્રકારે હું કુંતી પુત્ર, તું સંક્ષિપ્તમાં જ મારી પાસેથી સમજ. અર્જુન, વિશિષ્ટ થયેલા બુદ્ધિયુક્ત પંચવામાં હકલો સાત્વિક નિયમિતપણે ખોરાક કરનારો છે. સંબંધ આદિ વિશેષને ત્યાજીને એકતા તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સ્વયં કરીને મન વાણી શરીરને વશમાં રાખનાર, રાગ દેશ સંપૂર્ણને નષ્ટ કરીને યોગ રીતે દ્રષ્ટ વૈરાગ્ય આચર્ય લેનાર, તથા અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગ પ્રણાય રહેનાર, મમ વિનાનો અને સાત મનુષ્ય બ્રહ્મ પરમ ત્યાગમાં અભિન્ન ભાવે સ્થિત રહેનાર પાત્ર બને છે. સચ્ચિદાનંદ ધન બ્રહ્મા એકતામ ભાવે સ્થિતિ પ્રસતમ મન યોગી, ન તો કોઈ માને શોક કરે કે ન કસનાય આકાશ કરે છે. એવો બાધાએ પ્રાણીઓને સ્વભાવ રાખનાર યોગી મારી પર ભક્તિ પામી જાય છે. પરાભક્તિ દ્વારા એ યોગી મુજબ પરમાત્માને હું જ એ જ અને એને પ્રભાવને બરાબર એવો જ છે, એવો જ તત્વથી જાણી લેશે. તથા એ ભક્તિ પ્રભાવે મને તત્વને જાણી તત્વકાળ મારા પ્રભાવને જાણી લેશે. અને મારે પરિણામ થયેલા કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી સાક્ષાત અવિનાશી પરમપદને પામી જાય છે. માટે અર્જુન, સઘળા કર્મોને મનથી અમારા અર્પિતને તેમજ સમૂહબુદ્ધિ રૂપે યોગીને આશ્રમ રહી તું મારે પરિણાય અને નિરંતર મારામાં ચિંતન પરોવનાર થાય. એ પ્રમાણે મારા ચિત્ત પરોવનાર થયેલ તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયે પાર કરી જાયશ. અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો તારો નાશ થશે કે પરમાત્માની ભ્રષ્ટ થઈ જઈશ. અને જે અહંકારનો આશરો લઈને તું એમાંથી રહ્યો છો, તો હું યુદ્ધ કરીશ નહીં. તો તારો આ નિશ્ચય મિથ્યા છે, કેમ કે તારો સ્વભાવને તે બળજબરીથી યુદ્ધમાં જોડશે. કુંતી પુત્ર, જે કર્મનું તું મોહ લીધે કરવા નથી ઈચ્છતો, એને પણ પોતાના સ્વભાવની કર્મથી બંધાયેલો પરવશ થઈને તું કરીશ. કારણ કે હે અર્જુન, શરીર રૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળા પ્રાણીઓ પોતાનામાંથી એમના કર્મો પ્રમાણે ભવમાંથી અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. માટે હે ભારત, તું સર્વ રીતે હે પરમેશ્વરને જાણ. જાત જાતના જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા ચાતક પરધામને પામીશ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પાર્થ, આમ આ ગોપનીય પણ અતિ ગોપનીય જ્ઞાન છે. તમે
કહી દીધું છે. હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાન સંપૂર્ણ યોગ રીતે વિચારીને જેમ ઈચ્છે એમ તું કર. આટલું કહેતા છતાં પણ અર્જુનનો કોઈ ઉત્તર ન મળ્યો, કારણ કે ભગવાન ફરી બોલ્યા. ભગવાને કહ્યું, હે કુંતી નંદન, સઘળા ગોપનીય અવસનો અંતે ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વસનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વસન હું તારા માટે ફરીથી કહું છું. પાર્થ, તું મારામાં મન પોરવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા, મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. હું તારી સામે સત્ય પ્રતિભા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. માટે સઘળા ધર્મોને એટલે કે સઘળા કર્તવ્ય મને મારામાં કેવળ એકમાત્ર મુજ સર્વે ભક્ત સદાર્વ પરમેશ્વર જ શરણે આવી જા. હું તને બધાય પાપોમાંથી મુક્તિ કરી દઈશ. તું શોક ના કર. હે અર્જુન, આ રીતે તારે ગીતારૂપી રહસ્ય ઉપદેશ કોઈ પણ કાળે ન તપરહિત મનુષ્ય કહેવો કે ભક્તિ તમારા દોષ દ્રષ્ટિ રાખનાર પણ કદીએ કહેવો, કારણ કે જે મનુષ્ય મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાજીનો ઉપદેશ મારા ભક્તોમાં કહી સંભળાવશે, એ મને જ પામશે. એમાં જ પણ સંદેહ નથી. મનુષ્ય એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનાર કોઈ નથી થતા. આ આખી પૃથ્વી ઉપર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં પણ થશે નહીં. જે મનુષ્ય આ ધર્મ આપણે બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્ર અધ્યયન કરશે, શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ અધ્યાય કરશે, અને દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞની પુંજિત થઈશ, એવો મારો મત છે. જે મનુષ્ય શ્રદ્ધા અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ કરશે, પઠન કરશે, મનુષ્ય સર્વે પાપોમાંથી છૂટી જશે, ઉત્તમ કર્મ કરનારના શ્રેષ્ઠ લોકને પામશે. આ રીતે ગીતાનો મહાત્મય કહેલો છે. આનંદ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછે છે કે, હે પાર્થ, આ ગીતા શાસ્ત્રને એકતા સિંધે સાંભળ્યું. હે ધનુંજય, તું તારો યજ્ઞમાંથી ઉપજેલા મોહ નાશ પામ. ત્યારે અર્જુનને કહે છે કે, આશુક્ત હે કેશવ, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ચૂક્યો છે. હવે અને સમૂહ મેળવવાને લીધે હવે હું સ્વયં રહિત થઈને સ્થિત છું. માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય દ્રુપદને કઈ આ બધી કથા કહી રહ્યા છે. રાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ સંજય કહે છે કે, હે રાજન, આમ મને શ્રી વાસુદેવ મને મહાત્મય અર્જુનને આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંસિક સંવાદ સાંભળ્યો છે. શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામી મેં આ પરમ ગોપનીય યોગને અર્જુનને પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રયત્ન સાંભળ્યો છે. હે રાજ્ય, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકાર અને અદ્ભુત સંવાદને સંભળાવીને હું વારંવાર હરખાઉં છું. હે રાજન, શ્રી હરિ અત્યંત વિલક્ષણ રૂપ મેં પણ સંભળાવીને મારા ચિત્તમાં મહા આશ્ચર્ય થાય છે, અને હું વારંવાર ભાવ વિભોર થાઉં છું. હે રાજન, જય યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને જયા ગાંડીવધારી અર્જુનને ત્યાં જ સ્ત્રી વિજય વિભૂતિ તેમજ અસલ નીત છે, એવો મારો મત છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવેદ શ્રીમદ ભાગવદ્ ગીતાનો 18મો અધ્યાય પૂરો. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.